સ્વાગત છે આજના ગહન વિશ્લેષણમાં. આજે આપણે ભારતીય લોકશાહીની એક એવી નબળાઈ વિશે વાત કરવાની છે જે આપણી નજર સામે છે, છતાં જાણે આપણા માટે સાવ સામાન્ય અને અદૃશ્ય બની ગઈ છે. આજનો આપણો વિષય છે ઇન્ડિયન પોલિટિક્સ એન્ડ સન્સ પ્રાઇવેટ લિમિટેડ, એટલે કે ભારતીય રાજનીતિમાં વંશવાદના ઊંડા મૂળિયા. અને આ ચર્ચાનો પાયો એક અત્યંત અભ્યાસુ સ્ત્રોત છે. આજના વિશ્લેષણ માટે આપણે ન્યૂઝ વોચના ધૈવત એન દ્વારા લખાયેલા લેખ અને મોંઘેરુ મહેણા તરફથી મળેલી સચોટ માહિતીનો આધાર લીધો છે. હા, અને તમે સ્ક્રીન પર જોઈ શકો છો એક ગ્રાફિક. ઐતિહાસિક રાજાશાહીના દરબારનું ચિત્ર ધીમે ધીમે આધુનિક સંસદ ભવનમાં પરિવર્તિત થઈ રહ્યું છે. આ એક જ દ્રશ્ય આજના આપણા વિશ્લેષણનું હાર્દ સ્પષ્ટ કરી દે છે. તો આજનું આપણું મિશન એ સમજવાનું છે કે રાજાશાહી નાબૂદ થયા પછી પણ લોકશાહીમાં રાજાનો પુત્ર જ રાજા બને તેવી માનસિકતા કેમ આજે પણ એટલી જીવંત છે. જુઓ, આખી વાતને એક મોટા ચિત્ર સાથે જોડીને જોઈએ તો દેશની સિસ્ટમ બદલાઈ ગઈ, બંધારણ બદલાઈ ગયું, પણ જનમાનસની માનસિકતા ક્યાંક હજુ પણ એ જૂના જમાનામાં અટવાયેલી છે. હા, આપણે લોકશાહી સ્થાપી, પણ વ્યવહારમાં હજુ નિભાવી તો રાજાશાહી પ્રથા જ રહ્યા છીએ. સ્ત્રોતમાં આ બાબતે સિનેમાનો બહુ જ રસપ્રદ સંદર્ભ આપ્યો છે. અનુરાગ કશ્યપની હિન્દી ફિલ્મ ગુલાલ. ઓહ હા, એ ફિલ્મનો મોનોલોગ. અત્યારે પ્રસ્તુતિમાં ફિલ્મ ગુલાલની થીમ અને એક ભવ્ય રાજવી તાજની બરાબર બાજુમાં આધુનિક નેતાની ખુરશી દર્શાવતું પ્રતિકાત્મક ચિત્ર જોઈ શકાય છે. એ મોનોલોગ અત્યંત ગંભીર મનોસંઘર્ષ દર્શાવે છે. એમાં ગુમાવેલા રાજપાટ અંગે વસવસો વ્યક્ત કરતું પાત્ર આક્રોશભરી એકોકથી બોલે છે. એ માત્ર સિનેમા નથી, ભારતીય રાજકારણની વાસ્તવિકતા પરનો કટાક્ષ છે. એ પાત્ર બહુ સ્પષ્ટ કહે છે કે અખંડ ભારત બનાવવાના નામે એમની પાસેથી એમના રાજ છીનવી લેવાયા અને એમને અય્યાશ અને પ્રજા પર જુલુમ ગુજારનારા ચિતરવામાં આવ્યા. રાઈટ. અને સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે એ પાત્ર કહે છે કે દેશના ભલા માટે સત્તા છોડી દીધી. પણ આજે આ આધુનિક રાજકીય પક્ષો પોતે એ જ કરી રહ્યા છે જેના નામે રાજાશાહીને બદનામ કરવામાં આવી હતી. એટલે કે વંશ પરંપરાગત શાસન. નિયમ એવો હતો કે રાજાનો દીકરો જ રાજા બની શકે, ભલે બીજો કોઈ વ્યક્તિ ગમે તેટલો લાયક હોય. બરાબર. અને આજે દેશના લગભગ તમામ રાજકીય પક્ષો ચકાસી જુઓ, લાયકાત કરતાં વંશને જ પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. રાજાશાહીએ ફક્ત પોતાના લુગડા બદલે છે. આ બાબતથી એક મોટો પ્રશ્ન એ થાય છે કે જો ખરેખર લોકશાહી છે તો સત્તાનું હસ્તાંતરણ લાયકાત પ્રમાણે કેમ નથી થતું. આનું બહુ તાજેતરનું ઉદાહરણ લેખક આપે છે. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર. અત્યારે બિહારના રાજકારણની સ્થિતિ જુઓ તો નીતિશ કુમાર ઢળતી વયે અને કથળતા સ્વાસ્થ્યના કારણે રાજ્યસભામાં જઈ રહ્યા છે. હા, લેખકે અહીં રાજ્યસભા માટે આરામ ગૃહ એવો કટાક્ષપૂર્ણ શબ્દ વાપર્યો છે જે બહુ ચોટદાર છે. અને એમના સ્થાને કોણ? સીધી ચર્ચા શરૂ થાય છે તેમના પુત્ર નિશાંત કુમારની. વિઝ્યુઅલ્સમાં તમે બિહારના નકશા પર નીતિશ કુમાર અને નિશાંત કુમારના સિલ્યુએટ એટલે કે પડછાયા દર્શાવતો ગ્રાફિક જોઈ શકો છો. નવાઈની વાત એ છે કે આ નિશાંત કુમાર હજુ હમણાં સુધી રાજનીતિ કે જાહેર જીવનથી તદ્દન અલિપ્ત હતા. અરે, અગાઉ આ જ બાબત માટે તેમના વખાણ પણ થતા હતા કે તેઓ રાજકારણથી દૂર છે અને રાતોરાત એમને નાયબ મુખ્યમંત્રી બનાવવાની ચર્ચા શરૂ થઈ ગઈ. એક તદ્દન બિનઅનુભવી વ્યક્તિ જેણે ક્યારે ચૂંટણીના મેદાનમાં સંઘર્ષ નથી કર્યો, તે માત્ર નેતા પુત્ર હોવાને કારણે આટલા મોટા રાજ્યનો નાયબ મુખ્યમંત્રી બની જશે. હા, અને સૌથી મોટી ત્રાસદી એ છે કે આટલી મોટી લોકશાહીમાં કોઈ જ જનાક્રોશ જોવા મળતું નથી. લેખક સ્પષ્ટ કહે છે કે લોકોએ આને સામાન્ય માની લીધું છે. પણ આવું કેમ બને છે? શા માટે જનતા આટલી શાંત છે? આપણે કોઈ અનુભવી નેતાની જગ્યાએ અચાનક પેરાશૂટથી આવી ગયેલા બિનઅનુભવી પુત્રને કેમ સરળતાથી સ્વીકારી લઈએ છીએ? મનોવિજ્ઞાન આની પાછળ બહુ સચોટ કારણ આપે છે. મનુષ્યની આ નબળાઈને નેમ રેકોગ્નિશન બાયસ એટલે કે નામ ઓળખનો પૂર્વગ્રહ કહેવામાં આવે છે. અત્યારે સ્ક્રીન પરના એનિમેશનમાં જોઈ શકાય છે કે કેવી રીતે મગજના આકારમાં એક જાણીતા ચહેરાનો પડછાયો લોકોના નિર્ણયોને અસર કરે છે. બિલકુલ. આ બાયસ સમજાવે છે કે જ્યારે કોઈ પ્રતાપી નામ આપણી સામે આવે ત્યારે આપણું મગજ એ જાણીતા નામ પર વિશ્વાસ મૂકવાનો શોર્ટકટ પસંદ કરે છે. આપણે એ જ નામની છાયા તેના વંશજમાં શોધ્યા કરીએ છીએ. એટલે કે જ્યારે કોઈ પ્રભાવશાળી નેતા જાય ત્યારે જનતા એ જ કરિશ્મા એ નેતાના પુત્ર કે પુત્રીમાં શોધવાનો પ્રયાસ કરે છે, ભલે વાસ્તવિકતામાં એક ક્ષમતા હોય કે ન હોય. હા, લોકો માત્ર અટક જોઈને ભરોસો કરી લે છે. અને આ કોઈ આજની કાલની વાત નથી. ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં જોઈએ તો સ્ત્રોતમાં જવાહરલાલ નહેરુ અને ગાંધી પરિવારનો સચોટ દાખલો અપાયો છે. જવાહરલાલ નહેરુ અત્યંત લોકપ્રિય નેતા હતા, એટલે તેમના પછી જનતાએ તેમના પુત્રી તરીકે ઇન્દિરા ગાંધીમાં એ જ કરિશ્મા શોધવાનો પ્રયત્ન કર્યો. પણ સ્ત્રોત એ પણ નોંધે છે કે ઇન્દિરા ગાંધી સમય જતાં મક્કમ નેતા સાબિત થયા. સાચી વાત છે. ઇન્દિરા ગાંધીએ પોતાની ક્ષમતા સાબિત કરી, પણ ખરી સમસ્યા ત્યાર પછી શરૂ થઈ. ઇન્દિરા ગાંધીના દુઃખદ અવસાન પછી કોંગ્રેસે કોઈપણ જાતના લોકતાંત્રિક તર્ક વગર બિનઅનુભવી રાજીવ ગાંધીને સીધા જ વડાપ્રધાન બનાવી દીધા. અને માત્ર પક્ષે જ નહીં, દેશની જનતાએ પણ નેમ રેકોગ્નિશન બાયસના પ્રભાવમાં તેમને પ્રચંડ બહુમતી આપી દીધી. સ્ત્રોતમાં જે જૂના અખબારની હેડલાઇનનો ઉલ્લેખ છે તે ખરેખર ચોંકાવનારો છે. હા, પ્રસ્તુતિમાં એ જૂના અખબારનું કટિંગ અને તેમાં હાઇલાઇટ થતી હેડલાઇન જોઈ શકાય છે. એમાં લખ્યું હતું, દેશ પર 2 આઘાત, ઇન્દિરાની હત્યા, રાજી વડાપ્રધાન. આ એક જ વાક્યની હેડલાઇન ઘણું બધું કહી જાય છે.
એ સમયે પત્રકારત્વમાં એટલી સમજ હતી કે એક બિન અનુભવી વ્યક્તિનું દેશના સર્વોચ્ચ પદ પર બેસવું એ એક આઘાત છે. પણ લેખક કડવું સત્ય કહે છે કે આજે આપણે એટલા પાછળ ધકેલાઈ ગયા છીએ કે આવી હેડલાઇન બનતી જ નથી. કોઈ અખબાર આજે આવું લખી શકે તેમ નથી, કારણ કે આ રોગ હવે ઘર ઘરમાં જોવા મળે છે. લેખકના શબ્દોમાં કહીએ તો આ રોગ આ સેતુ હિમાચલ આખા દેશના રાજકારણમાં ફેલાઈ ચૂક્યો છે. કાશ્મીરથી કન્યાકુમારી સુધી. અને હવે જે ભારતનો નકશો પ્રદર્શિત થઈ રહ્યો છે તેમાં અલગ અલગ રાજ્યોમાં રાજકીય પરિવારોના નામ પોપઅપ થઈ રહ્યા છે. ચાલો કાશ્મીરથી શરૂઆત કરીએ. દાયકાઓથી શેખ અબ્દુલ્લાથી શરૂ થયેલી સત્તાની સફર ફારૂક અબ્દુલ્લા અને હવે ઓમર અબ્દુલ્લા સુધી પહોંચી છે. અને મુફ્તી પરિવારમાં સઈદ મોહમ્મદ અને મહેબૂબા મુફ્તી. કાશ્મીરનું રાજકારણ બસ આ બે પરિવારો વચ્ચે જ છે. ઉત્તર ભારતમાં હરિયાણાની વાત લેખકે બહુ કટાક્ષપૂર્ણ રીતે રાખી છે. હરિયાણાને તો પતા નહીં એ લાલ રંગ કબ છોડેગા. તાઉ દેવીલાલ પરિવાર, ભજનલાલ પરિવાર અને બંસીલાલનો પરિવાર. સત્તા બસ એમની જ આસપાસ છે. મમતા બેનર્જી અને તેમના ભત્રીજા અભિષેક બેનર્જીનો દબદબો છે. અને મહારાષ્ટ્ર તો જાણે આખા વંશવાદનું એપિસેન્ટર છે. શરદ પવાર, સુપ્રિયા સુળે, અજીત પવાર. અને બીજી તરફ બાળાસાહેબ ઠાકરે, ઉદ્ધવ ઠાકરે, આદિત્ય ઠાકરે. આખી પેઢીઓ સત્તાના સિંહાસન પર જ જોવા મળે છે. દક્ષિણ તરફ જઈએ તો તામિલનાડુમાં કરુણાનિધિ પરિવારે દાયકાઓ સુધી સત્તા ભોગવી. એમ.કે. સ્ટાલિન, ઉદયનિધિ સ્ટાલિન. અને બિહારમાં લાલુ પ્રસાદ યાદવે પત્ની રાબડી દેવીને મુખ્યમંત્રી બનાવ્યા અને પછી દીકરાઓને મંત્રી બનાવી દીધા. આ યાદી સાંભળીને કોઈને પણ થાય કે શું આમાં કોઈ પક્ષ બાકાત છે? ભાજપ તો આજીવન વંશ પરંપરાનો વિરોધ કરતો આવ્યો છે, તો શું ત્યાં સ્થિતિ અલગ છે? લેખક બહુ સિફતથી આ બાબત પર ધ્યાન દોરે છે. હા, સ્ત્રોત મુજબ ભાજપ પક્ષના નેતાઓ સીધી રીતે પોતાના સંતાનોને સરકારમાં મંત્રી પદ ભલે ન આપે, પરંતુ તેમને ક્રિકેટ બોર્ડ, રમતગમત સંસ્થાઓ કે થિંક ટેન્ક્સ પર સેટ કરવાની ચબરાકી સારી રીતે જાણે છે. એટલે કે વંશવાદનું સ્વરૂપ બદલાયું છે. એ થોડું વધારે છૂપું બની ગયું છે, પણ નાબૂદ નથી થયું. પણ અહીં એક મૂળભૂત સવાલ ઊભો થાય છે. આ પરિસ્થિતિ માટે જવાબદાર કોણ છે? શું આ માત્ર રાજકારણીઓની ભૂલ છે? આજના વિશ્લેષણનું સૌથી મોટું અને કડવું સત્ય અહીં આવે છે. અત્યારે પ્રસ્તુતિમાં એક દ્રશ્ય જોઈ શકાય છે. ઈવીએમ મશીન પર બટન દબાવતી એક આંગળી છે અને તેની પાછળ રાખેલા અરીસામાં એ મતદારનો પોતાનો જ ચહેરો દેખાઈ રહ્યો છે. એટલે કે લેખક માને છે કે આ સ્થિતિ માટે દેશના નાગરિકો અને મતદારો જ દોષિત છે. પણ રાજકીય પક્ષો જો ટિકિટ જ માત્ર નેતાના પુત્રોને આપે તો મતદાર શું કરી શકે? રાજકારણીઓ તો પોતાનો સ્વાર્થ જુએ જ છે, પરંતુ મતદાર તરીકે આપણે પણ દેશહિત જોવાને બદલે આપણા અંગત સ્વાર્થ કે જ્ઞાતિવાદને પ્રાધાન્ય આપીએ છીએ. સાચી વાત છે. જ્યારે કોઈ નવો અને લાયક ઉમેદવાર ઊભો રહે છે ત્યારે જનતા નેમ રેકોગ્નિશન બાયસમાં ફસાઈને એ જ જૂના નેતાના દીકરાને વોટ આપે છે. જ્યાં સુધી જનતા વંશવાદને ઈવીએમ પર નકારશે નહીં, ત્યાં સુધી પક્ષો તેને ટિકિટ આપતા જ રહેશે. આપણે જાતે જ આ વંશવાદને મતો દ્વારા પોષી રહ્યા છીએ. આ બહુ ઊંડું વિશ્લેષણ છે. જો આપણે અટ અને પરિવાર જોઈને વોટ આપવાનું બંધ નહીં કરીએ તો લોકશાહી માત્ર કાગળ પર જ રહી જશે. બિલકુલ. આ માહિતી આપણી લોકતાંત્રિક ફરજો પ્રત્યે જાગૃત કરવા માટે છે. આ સમગ્ર ગહન વિશ્લેષણના અંતે એક બહુ જ મહત્વનો મુદ્દો વિચારવા જેવો છે. જો નેમ રેકોગ્નિશન બાયસને કારણે રાજકારણમાં આપણે લાયકાત વિનાના લોકોને સત્તા સોંપી શકતા હોઈએ તો સમાજના અન્ય ક્ષેત્રોમાં આવું થાય તો શું થાય? આ બહુ સારો વિચાર છે. માની લો કે કોઈ મોટી હોસ્પિટલનો અત્યંત કુશળ ચીફ સર્જન નિવૃત્ત થાય અને તે પોતાની જગ્યાએ પોતાના દીકરાને ઓપરેશન થિયેટરમાં બેસાડી દે, જેણે ક્યારેય સર્જરીનું ભણતર લીધું જ નથી, માત્ર એટલા માટે કે તેની અટ એ જ છે. શું કોઈ મરીઝ ત્યાં જશે? ક્યારેય નહીં. અથવા કોઈ મોટી બેંક માત્ર અટ જોઈને અયોગ્ય લોકોને કરોડોના વહીવટની સત્તા સોંપી દે તો કેવા ભયાનક પરિણામો આવી શકે? રાજકારણ પણ દેશ ચલાવવાની સંસ્થા જ છે, તો ત્યાં આટલી મોટી બાંધછોડ કેમ? આ વિશે સૌએ વિચારવા જેવું છે. આ જ્વલંત પ્રશ્ન દરેક જાગૃત નાગરિકને મંથન કરવા મજબૂર કરશે. લાયકાત વિના સત્તા એ વિનાશને આમંત્રણ છે. આશા છે કે આ ગહન વિશ્લેષણ માહિતીપ્રદ રહ્યું હશે. આવી જ મહત્વની અને સચોટ અપડેટ્સ દરરોજ મેળવવા માટે મોંઘેરું મેહોણાની વેબસાઇટ mongerumehoona.in ની રોજ વિઝિટ કરવાનું ચૂકશો નહીં. અંતિમ વિઝ્યુઅલ્સમાં મોટો મોઘેરું મેહોણાનો લોગો, વેબસાઇટની લિંક અને સબસ્ક્રાઇબ બટન્સ એનિમેશન સાથે જોઈ શકાય છે. સાચી માહિતી માટે આ એક શ્રેષ્ઠ માધ્યમ છે. જો આ વિશ્લેષણ યોગ્ય લાગ્યું હોય તો મોંઘેરું મેહોણા ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી છે. આ વિડીયોને લાઇક અને વધુમાં વધુ લોકો સુધી શેર કરો. અને જો આ વંશવાદના વિષય પર કોઈ સૂચન કે પ્રતિભાવ હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. ફરી મળીશું આવા જ એક નવા વિશ્લેષણ સાથે. ત્યાં સુધી વિચારતા રહો અને જાગૃત રહો.